નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. બોર્ડ ઉપર જોવા મળે છે કે મેં છેલ્લે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ ભણાવ્યો હતો. કયો નિયમ ભાઈ? યાંત્રિક ઉર્જા સંરક્ષણનો. જો અહીંયા લખેલું છે प्रारंभिक यांत्रिक ऊर्जा बराबर अंतिम यांत्रिक ऊर्जा. चलो मित्र, आ यांत्रिक ऊर्जा संरक्षणना नियमनो उपयोग करीने उदाहरण नंबर 7 मारे भणावવું છે. એ પહેલા મિત્ર અહીંયા થોડું ધ્યાન આપી દો. જો બધી બાબતો આપણે ભણાવી દીધેલી છે, બધી બાબતો, અને છેલ્લા ટોપિકમાં મેં આવું ભણાવ્યું હતું, યાંત્રિક ઉર્જા E બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. જો બકા E બરાબર ગતિ ઉર્જા કે વત્તા સ્થિતિ ઉર્જા V, અને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એટલે ડેલ્ટા E બરાબર 0. ડેલ્ટા E એટલે E2 માઈનસ E1. આનો મતલબ E2 બરાબર E1. E2 बराबर E1 એટલે અંતિમ યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા કહેવાય, કુલ ઉર્જા પણ કહેવાય. અંતિમ કુલ ઉર્જા બરાબર, અહીંયા જો, અંતિમ કુલ ઉર્જા બરાબર પ્રારંભિક કુલ ઉર્જા. આ ટોપિક ભણાવી દીધો તો બકા મેં છેલ્લે. ચલો ઉદાહરણ નંબર 7. चलो मित्र, उदाहरण नंबर 7 ની અંદર એક દોરીના છેડે પથ્થર બાંધવાનો અને એ પથ્થરને ગોળ ગોળ ભ્રમણ કરાવવાનું. જો મિત્ર, આ સેન્ટર, આ આપણી દોરી, ધારો કે દોરીની લંબાઈ એમ, આ દોરીના છેડે આ પથ્થરનું દળ એમ કહી. પથ્થર આવી રીતે આમ ગોળ ગોળ ભ્રમણ કરે છે. જો ભાઈ, આમ દોરીનો છેડો એક રાખવાનો તમારા હાથમાં અને આમ ગોળ ગોળ ભ્રમણ કરે. લંગસ્યુ ખબર છે ને બકા? હા, શું લંગસ્યુ? એ લંગસિયામાં મિત્ર તમે દોરીના છેડે પથ્થર બાંધતા હતા અને આમ ગોળ ગોળ ભ્રમણ કરાવતા હતા. યાદ આવ્યું ભાઈ? હા. હવે માની લો આ A સ્થાન છે, અહીંયા B સ્થાન છે અને અહીંયા C સ્થાન છે. ધ્યાનથી જો, જ્યારે પદાર્થ A સ્થાન આગળ હોય તો એ સ્થાને વેગ કઈ દિશામાં હોય? તો ધ્યાન, આ સ્પર્શકની દિશામાં વેગ V. પથ્થર અહીંયા આવ્યો તો અહીંયા સ્પર્શકની દિશા આવી રીતે વેગ VB. પથ્થર અહીંયા આવ્યો, સ્પર્શકની દિશા આ બાજુ VC. મારે VA, VB અને VC શોધવાના. VA, VB અને VC મિત્ર શોધવાના. હવે ધ્યાન આલ ભાઈ, ધ્યાન આલ. માનીને પથ્થર C પાસે હોય તો એ જગ્યાએ પથ્થરનું વજન બળ mg. જો ભાઈ, વજન બળ કયું આવી ગયું? mg. હા, હવે ધ્યાનથી સમજ. નો ડાઉટ સાઈડ વજન બળ mg આવી ગયું. માનીને પથ્થરને આટલાથી મૂકી દે. અહીંયા બકા પથ્થર હોય ને, પથ્થર માની લે, પથ્થર જો મૂકી દો
તો આ પથ્થર કયો જાય? કેન્દ્ર તરફ જાય. કહેવાનો મતલબ એટલો કે ભાઈ આ સી પાસે વજન બળ શું બને? કેન્દ્રગામી બળ. આ વજન બળ જ પથ્થરને ક્યાં લઈ જાય? કેન્દ્ર. તો ધ્યાનથી જોજે. સી પાસે બરોબર ધ્યાન આપ મિત્ર. વજન બળ બરાબર કેન્દ્રગામી બળ બને. વજન બળ જ કેન્દ્રગામી બળ બની જાય. ચલ વજન બળ એટલે mg અને કેન્દ્રગામી બળ એટલે mv² r. પણ ભાઈ r એટલે શું? બકા ધીમે ધીમે r એટલે શું? જો બકા આટલાથી આટલું એટલે ત્રિજ્યા. એ ત્રિજ્યા એટલે જ મિત્ર શું બની જશે? l. એટલે અહીંયા કેન્દ્રગામી બળ mv² r ની જગ્યાએ l આવે. કેન્દ્રગામી બળ mv² l. સી પાસે વેગ કયો? vc. એટલે આ વેગ આવે vc. સી પાસે બકા વેગ કયો છે? vc. એટલે અહીંયા વેગ લખી દીધો vc. ચલો m ઉડાડી દો તો vc² બરાબર l આવે. એટલે gl વર્ગમૂળ લઈ લો તો vc બરાબર વર્ગમૂળમાં કયું પદ આવી ગયું? gl. કયું મિત્ર આવી જશે? વર્ગમૂળમાં gl. મિત્ર જીએ મને એક વસ્તુ કહો. મારે સી પાસે કુલ ઊર્જા લખવી. લખાવ. સી પાસે કુલ ઊર્જા. બોલ મિત્ર લખી દઉં EC. બોલ મિત્ર કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. જો બકા ધ્યાનથી જોજે. ઘઉ વત્તા સ્થિર. ઘઉ એનો મતલબ ગતિ ઊર્જા. સ્થિર એનો મતલબ સ્થિતિ ઊર્જા. લખાવ ગતિ ઊર્જા. મિત્ર સી પાસે ગતિ ઊર્જા બરોબર 1/2 mvc². ગતિ ઊર્જા 1/2 mv². પણ v એટલે સી પાસે વેગ કયો છે? vc. એટલે અહીંયા vc લખી દીધો. જો ભાઈ હા. સ્થિતિ ઊર્જા એટલે mgh. પણ ભાઈ h એટલે કેટલા? ચલો અહીંયા ધ્યાન આપો ભાઈ. h લખવા દે. માની લો મિત્ર આ સપાટીથી આ સી બિંદુ કેટલી ઊંચાઈએ? સપાટીથી સી બિંદુ. જો મિત્ર આ એક l આટલાથી આટલો અને બીજો આટલાથી આટલો l 2l. મિત્ર ઊંચાઈ h કેટલી થઈ? જો આ સપાટી છે અને આ સપાટીથી l એટલે આટલી આખો વ્યાસ જ થઈ ગયો. જો બકા અને વ્યાસ ટોટલ તને કેટલો દેખાય છે? 2l. એટલે h નહીં આવે. આપણા માટે mg 2l થઈ ગયા. આપણા માટે મિત્ર mg h નહીં 2l. ચલો હવે લખાવ. EC બરાબર 1/2 m vc² એટલે જો ભાઈ આ
વીસી સ્ક્વેર એટલે જીએલ વત્તા mg2l એમાં 2 આગળ લખ્યા mgl બકા 2 ક્યાં લખ્યા આગળ એટલે mgl અને 2 આગળ બે લસા લો બે લસા લીધો તો mgl વત્તા રે બે અહીંયા ગુણાય 4mgl ટોટલ 4 વત્તા 1 એટલે 5 mgl by 2 થશે હા આ મિત્ર મને શું મળી ગયા સી પાસેની કુલ ઉર્જા મળી હો ભાઈ કોના પાસેની સી પાસેની ચલ હવે લખા જેવી રીતે સી પાસે કુલ ઉર્જા મળી એવી રીતે એ પાસે કુલ ઉર્જા લખાવ કુલ ઉર્જા એટલે ગૌ વત્તા સ્થિર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ચલો બકા એ પાસે વેગ કયો va એ પાસે વેગ va તો ગતિ ઉર્જા 1/2 mva સ્ક્વેર સ્થિતિ ઉર્જા mgh પણ ભાઈ આ પદાર્થ સપાટી ઉપર જ છે જો ભાઈ આ પદાર્થ એક્ઝેક્ટ અહીંયા સપાટી ઉપર જ છે જો પદાર્થ સપાટી ઉપર જ હોય તો ઊંચાઈ આવે લે આ પદાર્થની સપાટીથી ઊંચાઈ 0 એટલે mgh પણ h0 આ જગ્યા પાસે h કેવા બકા 0 h0 તો સ્થિતિ ઉર્જા 0 બોલ મિત્રા 0 નહીં લખો તો ચાલશે કારણ લખી દઉં સ્થિતિ ઉર્જા 0 બકા સ્થિતિ ઉર્જા એટલે v બરાબર 0 હા હવે સમજ ભાઈ આપણે ભણાઈ દીધો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ અંતિમ ઉર્જા બરાબર પ્રારંભિક ઉર્જા અંતિમ બરાબર પ્રારંભિક માની લે અંતિમ એટલે ઈસી લો અને પ્રારંભિક એટલે ઈ લઈ લો ચાલો કુલ ઉર્જા તો અચળ જ રે ઈએ બરાબર ઈસી લખાવો કુલ ઉર્જા છે જો અહીંયા કુલ ઉર્જા છે અને આ અહીંયા ઉર્જા છે ઉર્જા તો કેવી રહેશે અચળ લખાવ ઈએ એટલા રૂપત 1/2 mva સ્ક્વેર ઈસી એટલા લખાવ 5/2 mgl 5/2 mgl mm 2 ઢસ ઢસ વધ્યું કયું va સ્ક્વેર બરાબર 5gl તો va બરાબર વર્ગમૂળમાં 5gl આ મિત્ર મન મળી ગયો એ પાસેનો વેગ જો ભૈયા એ પાસે આ મિત્ર સી પાસે વેગ મળ્યો એક એ પાસે મળ્યો અને એક સી પાસે વેગ મળી ચલો જી મિત્ર મારા બી પાસે વેગ શોધવાનો તો જેવી રીતે આ પદ લખ્યું તું એવી રીતે લખાઓ બી પાસે કુલ ઉર્જા
બોલો મિત્ર ઈબી ઘઉં વત્તા સ્થિયું ગતિ ऊर्जा વત્તા સ્થિતિ ऊर्जा चल बी પાસે ગતિ ऊर्जा 1/2 m vb સ્ક્વેર 1/2 m vb સ્ક્વેર જો બકા ગતિ ऊर्जा મળી ચલ બી પાસે સ્થિતિ ऊर्जा મિત્ર આપણો પદાર્થ અહીંયા છે જો તો આ સપાટીથી આટલી ઊંચાઈ કેટલી L તો આ જગ્યાએ h બરાબર L લખાય શું લખાશે h બરાબર L લખાશે તો લખાઈ દો અહીંયા ભાઈ m g h ની જગ્યાએ L m g h નહીં h બરાબર મિત્ર L આવી ગયા આ મન મળી eb ચલો ફરીથી યાંત્રિક ઊર્જા સંરક્ષણ ફરીથી યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ એટલે હવે આ ઈએ બરાબર ec લખ્યું હતું તો હવે લખી દઉં eb બરાબર ec કુલ ઊર્જા તો બકા અચળ જ રહેવાની ગમે તે જોડે સરખાવ ઈએ બરાબર eb લખો eb બરાબર ec લખો ગમે તે લખી શકાય અચળ જ રહેવાની ચલો eb ec ની કિંમત મુકાવો ભાઈ ચલો જવા દો ભાઈ eb અને ec ની કિંમતો eb એટલા રહ્યા જો આ રે eb લખાવ 1/2 mvb સ્ક્વેર વત્તા mgl બરાબર જો બકા eb ની કિંમત મૂકી હોય eb ની કિંમત આ રહી અહીંયા લખી જો હા eb ec ની કિંમત આ રહી જો ભૈયા ec चलो बराबर ec 5/2 mgl કેટલા ભાઈ 5/2 mgl આ mgl ને પેલ બાદ લઈ લો ધ્યાનથી જો ભાઈ 1/2 mvb સ્ક્વેર આ mgl પેલ બાદ 5/2 mgl माइनस mgl जो भाई मेरा जे प्लस હતા એ પેલી બાજુ લઈ ગયો માઈનસ થયા પ્લસ હતા એ બીજી બાજુ લઈ ગયો માઈનસ થયા બે લસા લીધો 5 mgl માઈનસ આ બે અહીંયા 2 mgl 5 minus 2 3/2 mgl થયા જો બકા 5 minus 2 3 નીચે by 2 mgl આ બાજુ 1/2 mvb સ્ક્વેર 1/2 mvb સ્ક્વેર m 2 तो vb स्क्वेर बराबर 3gl तो vb बराबर वर्गमूल में 3gl आ मित्र मन मળી ગયો b પાસે નો વેગ વિચાર કર a પાસે વેગ મારા હાથ ઉપર ધ્યાન આપ વર્ગમૂળ માં 5gl b પાસે વર્ગમૂળ માં 3gl c પાસે gl 5 3 1 5 3 1 ચલો 5
3gl 1gl ફરીથી અહીંયા આવો તો માની લે મિત્ર આ બી ના જેવું જ અહીંયા ડી બિંદુ છે તો ડી બિંદુ પાસે પણ આટલો જ જવાબ મળે ડી પાસે પણ મિત્ર કેટલો જવાબ આવે વર્ગમૂળમાં 3gl ના જેવો જ વેગ અહીંયા ડી પાસે ફરીથી અહીંયાથી શરૂ કરો વર્ગમૂળમાં 5gl વર્ગમૂળમાં 3gl વર્ગમૂળમાં gl વર્ગમૂળમાં 5gl સોરી 3gl અહીંયા 5gl 3gl gl 3gl 5gl આવી રીતે આપણો પદાર્થ ગોળ ગોળ ભ્રમણ કરે જાય હા મિત્ર હજી મારે ગુણોત્તર લેવાનો છે જો મિત્ર હજી મારે ગતિ ઊર્જાનો ગુણોત્તર લેવાનું છે બકા જોજે મારા બી પાસે અને સી પાસે ગતિ ઊર્જાનો ગુણોત્તર KB KC સેલું VB સ્ક્વેર VC સ્ક્વેર જો ભાઈ ગતિ ઊર્જાનો ગુણોત્તર 1/2 mvb સ્ક્વેર 1/2 mvc સ્ક્વેર 1/2 m જતું રહ્યું vb સ્ક્વેર આનો વર્ગ થાય આ vb આનો વર્ગ vc સ્ક્વેર એટલે આનો વર્ગ થાય ચલો એ બંને પદનો વર્ગ લખાવો આનો વર્ગ એટલે 3gl આનો વર્ગ એટલે gl કેન્સલ તો b પાસે ગતિ ઊર્જા c પાસે ગતિ ઊર્જા આ 1 તો જવાબ કેટલો આવશે 3/1 બંનેની b અને c પાસે ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો આવશે બકા 3/1 મેન વસ્તુ આ છે c પાસે વર્ગમૂળમાં gl b પાસે વર્ગમૂળમાં 3gl અને a પાસે વર્ગમૂળમાં 5gl ઉપયોગી મુદ્દો છે દરેક વિદ્યાર્થી એક વખત ધ્યાનથી જોઈ લે c પાસે કુલ ઊર્જા a પાસે કુલ ઊર્જા શોધવાની b પાસે કુલ ઊર્જા શોધવાની અને ઊર્જાઓ સરખાવવાની ઓકે જોઈ લો એક વખત ધ્યાનથી જોઈ લો ભાઈ જો મિત્રો ઉદાહરણ 7 IMP છે યાદ રાખવાનું છે ઉદાહરણ નંબર 7 અગત્યનું દરેક વિદ્યાર્થી ખાસ યાદ રાખે ચલો મિત્રો એના પછી આગળનો પ્રશ્ન સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જાનું સૂત્ર IMP મોસ્ટ IMP બધા ધ્યાનથી જોવે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો સ્પ્રિંગની અંદર સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવવાનું જો મિત્ર એકદમ સહેલી બાબત છે IMP દરેક વિદ્યાર્થીએ આ પ્રશ્ન ખાસ તૈયાર કરવાનો હોય ખાસ તૈયાર કરવાનો જો માની લો મિત્ર અહીંયા એક દીવાલ છે દીવાલ હા આ દીવાલ છે આ દીવાલના મિત્ર એક સ્પ્રિંગ જોડી દેવાની છે જો દીવાલના મિત્ર જોડે એક સ્પ્રિંગનો છેડો જોઈન્ટ કરી દીધેલો છે આ સ્પ્રિંગ એનો એક છેડો દીવાલ સાથે અને માની લો બીજો છેડો આ એક પદાર્થ સાથે મિત્ર અને એક છેડો દીવાલ સાથે આ જગ્યાના નામ આપી દે x બરાબર 0 એ પદાર્થના સ્થાનનું નામ x બરાબર 0 છે હવે સમજ
તો ચલ પહેલો મુદ્દો હું લખી દઉં બધા અહીંયા જો એક સ્પ્રિંગ લીધી સ્પ્રિંગનો એક છેડો દીવાલ અને બીજો છેડો પદાર્થ સાથે જોડેલો છે ચલો મિત્રો એક સ્પ્રિંગનો એક છેડો દીવાલ અને બીજા છેડા સાથે બ્લોક પદાર્થ એટલે બ્લોક ચલો મિત્ર સ્પ્રિંગ નો એક છેડો કોના સાથે દીવાલ સાથે અને બીજો છેડો કોના જોડે જોડી દીધો બ્લોક સાથે એક છેડો દીવાલ બીજો છેડો મિત્ર બ્લોક હવે સમજજે આ બ્લોકનું સ્થાન એટલે x બરાબર 0 આ બ્લોક બકા x બરાબર 0 પાસે રહેલો છે હવે સમજ મિત્ર સ્પ્રિંગને ખેંચીને આ બ્લોકને સ્થાનાંતર આપો જો આ બ્લોકને ખેંચો જો મિત્ર ખેંચશો તો પરિસ્થિતિ આવી બનશે ધ્યાનથી જો આ બ્લોક અહીંયા આવી સ્પ્રિંગ ખેંચાઈ અને બ્લોક થોડો દૂર ગયો અને આ બ્લોકના સ્થાનને x બરાબર + x કહ્યું આટલું સ્થાનાંતર થયું જો આ જગ્યાએથી આ જગ્યા સુધીનું સ્થાનાંતર કેટલું સ્થાનાંતર થયું કહેવાય +x જેટલું હું લખી દઉં સ્પ્રિંગને ખેંચીને અહીંયા ધ્યાન ભાઈ સ્પ્રિંગને ખેંચીને x બરાબર 0 થી x બરાબર +x જેટલું સ્થાનાંતર આપો બ્લોકને x બરાબર 0 થી x બરાબર +x જેટલું સ્થાનાંતર આપો મિત્ર જ્યારે સ્પ્રિંગ આમ સ્થાનાંતર કરે જો ભાઈ આકૃતિ ધ્યાનથી જો સ્પ્રિંગ મિત્ર આ બાજુ ખેંચાય છે માની લે અહીંયાથી મૂકી દો આ બ્લોક નામ ખેંચી અહીંયાથી મૂકી દો જો મૂકી દો ને તો આ બ્લોક આમ પાછો પડે અને પાછો પડતું મિત્ર બળ એ બળને હું કહી દઉં F જે શું કરે આ બ્લોકને આ મૂળ સ્થિતિમાં લાવી દે આ બળ શું કામ કરે બ્લોકને મૂળ સ્થિતિમાં લાવો માની લો કે તમે આ સ્પ્રિંગને ખેંચો છો મૂકી દો હો તો આ બ્લોક મૂળ સ્થિતિમાં પાછો ભાઈ આ બ્લોકને મૂળ સ્થિતિમાં પાછું લાવતું બળ એ બળને કહેવામાં આવે પુનઃસ્થાપક બળ કહેવાય એ બળને મિત્ર શું કહેવામાં આવશે પુનઃસ્થાપક બળ અથવા સ્પ્રિંગ બળ કહેવામાં મિત્ર સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય તો અહીં સ્પ્રિંગમાં શું ઉત્પન્ન થાય પુનઃસ્થાપક બળ આ પુનઃસ્થાપક બળને સ્પ્રિંગ બળ પણ કહેવાય સ્પ્રિંગમાં શું ઉત્પન્ન થાય પુનઃસ્થાપક બળ કોઈ વિદ્યાર્થી કે સ્પ્રિંગની જગ્યાએ રબર લો તો રબરમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય તમે કોઈ પણ મિત્ર સ્થિતિસ્થાપક પદાર્થ લો સ્પ્રિંગ રબર આ બધા સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય તો એની અંદર કયું બળ ઉત્પન્ન થયું પુનઃસ્થાપક બળ ભાઈ એક વિચાર કરજો
હું સ્પ્રિંગની લંબાઈ વધારે કરું તો આ પુનઃસ્થાપક બળ કેવું ઉત્પન્ન થાય? વધારે. કોઈ કે સ્પ્રિંગની લંબાઈમાં સાહેબ થોડો વધારો કરો, થોડોક જ, સ્પ્રિંગની લંબાઈ થોડીક જ વધારે, તો આ પુનઃસ્થાપક બળ થોડુંક જ ઉત્પન્ન થાય. કહેવાનો મતલબ આ પુનઃસ્થાપક બળ એ x ના સમપ્રમાણમાં. ત્યાંથી જો ભાઈ પુનઃસ્થાપક બળ ચલે છે સ્થાનાંતર. પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય. પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય. પણ હા, જો ભાઈ સ્થાનાંતર આ દિશામાં થાય તો પુનઃસ્થાપક બળ વિરુદ્ધ મળે. વિરુદ્ધ. આ બાજુ જાય તો પુનઃસ્થાપક બળ આ બાજુ આવે. વિરુદ્ધ દિશા એટલે આગળ માઈનસ મૂકી દે. વિરુદ્ધ દિશા એટલે આગળ મિત્ર માઈનસ મૂકી દેવાનું. હજી ધ્યાન. પુનઃસ્થાપક બળ ચલે છે -x. જો પુનઃસ્થાપક બળ બકા આપણે શું કીધું છે? જો ધ્યાનથી. હા, f. અને સ્થાનાંતર કેટલું કીધેલું છે? x. લખી દીધું. f ચલે છે -x. ચલે છે દૂર કરો તો બરાબર અચળાંકને કહી દીધો કે. જો માઈનસ m ના m અને અચળાંક કયો આવી ગયો? ચલે છે જતું રહ્યું. અચળાંક k આવી ગયો. ભાઈ આ અચળાંક બહુ જ ઉપયોગી. લખો. કેને કહેવામાં આવે? બળ અચળાંક. મગજમાં ફિટ કરી દેજે. કેટલા સ્પ્રિંગનો બળ અચળાંક કહેવામાં આવે છે? સૂત્ર લખવું હોય તો કેને કરતા બનાવો. કેને કરતા બનાય. ચલ મિત્ર, કેને કરતા બનાય તો મિત્ર -f/x. -f/x. ચલો મિત્રાનો એકમ કયો? એકમ ન્યૂટન પર મીટર. આ f એટલે બળ ન્યૂટન, x એટલે સ્થાનાંતર મીટર. એકમ કયો બકા? ન્યૂટન/મીટર. પારિમાણિક સૂત્ર. ચલો ભાઈ, પારિમાણિક સૂત્ર બળ m1L1T-2x L1. જો મિત્ર x એટલે L1 લખી દીધો. L1 જતું રે એટલે આ L0 બની જાય. જો ભાઈ L1 જતું. બળ અચળાંકનો એકમ પારિમાણિક સૂત્ર ખાસ યાદ રાખવાનું. હવે મને કહેતા ના પછી. મિત્ર કોઈ કે સાહેબ આ સ્પ્રિંગમાં k નું મૂલ્ય મોટું રાખો. ચલો, k નું મૂલ્ય મોટું, બહુ મોટું, તો એ વખત તારે સમજી લેવાની આપણી સ્પ્રિંગ જે હે ને ભાઈ, એ સ્પ્રિંગ કડક બની જાય. કડક જલ્દી ખેંચાય જ ના. સ્પ્રિંગ કડક તમે જોઈએ ને મિત્ર, જલ્દી ખેંચવાનો પ્રયત્ન કરો, ખેંચી જ ના શકાય. કડક સ્પ્રિંગ છે. એવી રીતે k નું મૂલ્ય નાનું, k નું મૂલ્ય નાનું લઈ લો તો સ્પ્રિંગ નરમ બની જાય. આમ સરળતાથી આમ દબાવો ને તો દબાવી શકાય. નરમ સ્પ્રિંગ છે. ખેંચી શકાય, દબાવી શકાય, નરમ સ્પ્રિંગ પર. હા, પણ હવે ધ્યાનથી સમજ.
બહુ સમજવા દે મિત્ર, મારે આ સ્પ્રિંગની અંદર ધ્યાનથી જો x બરાબર 0 થી મેં ખેંચવાનું શરૂ કર્યું, થોડીક જ ખેંચ્યું dx જેટલું, ફરીથી મિત્ર થોડી ખેંચી dx જેટલું, ફરીથી થોડી ખેંચી dx જેટલી. આવું મિત્ર મારે x બરાબર 0 થી x બરાબર પ્લસ x સુધી લઈ જવા. થોડું 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 મિત્ર ખેંચતા જાઓ અને x બરાબર 0 થી કયો સુધી, બરોબર આકૃતિ જો, x બરાબર 0 થી x બરાબર x સુધી ખેંચવા. તો ધ્યાનથી જો ભાઈ, સ્પ્રિંગની લંબાઈમાં x બરાબર 0 થી x બરાબર પ્લસ x જેટલો વધારો કર. તો મિત્ર આ વધારા માટે મારે કાર્ય કરવું પડે, કાર્ય. અને કાર્યનું સૂત્ર તમે જાણો છો મિત્ર, w બરાબર f dx. અને શું લખવાનું, x1 થી x2. ભાઈ યાદ આવ્યું, ચલ બળ વડે કાર્ય થયું, w બરાબર x1 થી x2 f dx. ચલો હવે ધ્યાન આપો ભાઈ, હવે ધ્યાન આપો મિત્ર. ઓ ભાઈ મિત્ર, આ પુનઃસ્થાપક બળ આ માઈનસ kx મૂકો, x1 એટલે 0, x2 એટલે x. ભાઈ x1 એટલે 0 અને x2 એટલે x. f બરાબર માઈનસ kx ના dx. ચલો બકા, માઈનસ k આગળ લખી દીધા, અચળ પદ સંકલનની આગળ આવી ગયું મિત્ર, 0 થી x x dx. 0 થી x x dx. ભાઈ આનું સંકલન તમને આવડે? બોલ મિત્ર, x ની 1 ઘાત, x ની 1 ઘાતનું સંકલન. મિત્ર x ની 1 ઘાતનું સંકલન એટલે ઘાત વધી. જો બકા ઘાતના સંકલનમાં x ની 2 ઘાત થઈ ગઈ, ઘાત વધી અને વધેલી ઘાત નીચે. વધેલી ઘાત મિત્ર ક્યાં આવી જશે? નીચે. તો આ પદનું સંકલન આટલું થાય, -k અને સંકલન x²/2 લિમિટ 0 થી x. જો ભાઈ લિમિટ મૂકવાની, લિમિટ નીચે 0 છે, ઉપર x છે, તો જો લિમિટ મૂકી દીધી 0 થી x. ચલ લિમિટ છોડ, આ લિમિટ છોડ, તો પહેલી અપર, સંકલનમાં પહેલી અપર જાય તો -k અપર x²/2 અને લોઅર 0. જો આ x ની જગ્યાએ લોઅર મૂકો તો 0, અપર તો x જ હતી, તો -k x²/2. હા મિત્ર, આ કાર્ય કયું હોય જોજો. આને વ્યવસ્થિત લખવું હોય ને તો -1/2, જો 2 માઈનસ શું લખાય, k x² લખાય.
પણ મિત્ર આની અંદર બળ કયું? પુનઃસ્થાપક. મિત્ર આ જે કાર્ય આવ્યું એ પુનઃસ્થાપક બળના કારણે. આ કાર્ય બકા કયા? પુનઃસ્થાપક બળના કારણે. પણ બાહ્ય બળ તો આમ ખેંચવાનું જો. પુનઃસ્થાપક બળ આમાં, પણ આને ખેંચવા માટે બાહ્ય બળ તો આમ આવવું પડે. તો મિત્રમાં લખવું જો બાહ્ય બળ વડે કાર્ય. બાહ્ય બળ વડે કાર્ય W. આટલું ને આટલું જ. જે પુનઃસ્થાપક બળ વડે કાર્ય છે એટલું ને એટલું જ. પણ કેવું લખી દેવાનું? +1/2 kx². આ કયું આવ્યું? બાહ્ય બળ વડે થતું કાર્ય આવ્યું. હવે સમજ મિત્ર, જ્યારે તમે સ્પ્રિંગના ખેંચો હો, મારા હાથ ઉપર ધ્યાન આપો. સ્પ્રિંગના ખેંચીને એટલે આપણે શું કરીએ છીએ? બાહ્ય બળ વડે કાર્ય કરીએ છીએ. જેટલું કાર્ય થશે એ ઉર્જા ક્યાં જાય? માની લો મિત્ર મેં 10 જૂલ કાર્ય કર્યું, તો 10 જૂલ કાર્ય ગયું ક્યો? તો સ્પ્રિંગમાં સંગ્રહ પામે. સ્પ્રિંગના મિત્ર તમે આમ ખેંચો ને, માની લો ખેંચી 10 જૂલ કાર્ય કરી. હવે મિત્ર 10 જૂલ કાર્ય જશે જો તો સ્પ્રિંગમાં સંગ્રહ પામે. તો જેટલું મેં કાર્ય કર્યું ને એ કાર્ય શું થશે? સ્પ્રિંગમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો વાક્ય લખી દઉં છું મિત્ર, કાર્ય જેટલી ઊર્જા શું થાય? સ્પ્રિંગમાં સંગ્રહ પામે. આ કાર્ય જેટલી ઊર્જા સ્પ્રિંગમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો ચલ લખા, therefore સ્થિતિ ઊર્જા V બરાબર 1/2 kx². આ ઊર્જા એના આપણે કહી દેવાની સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા. તમે શું કર્યું? સ્પ્રિંગને ખેંચી કાર્ય થયું. હા, આ કાર્ય જો છે તો સ્પ્રિંગમાં સંગ્રહ પામે. કેટલું? 1/2 kx². મગજમાં ફિટ કરી દો સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા 1/2 kx². ફરીથી એક વખત બોલો, સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા 1/2 kx². હજી એક વખત બોલો, સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા 1/2 kx². બહુ જ ઉપયોગી. એક છેડો દિવાલ, બીજો છેડો બ્લોક. પ્રારંભિક સ્થિતિ x બરાબર 0. ખેંચીને વધારો કર્યો. વધારો કરો તો સ્પ્રિંગમાં કયું બળ ઉત્પન્ન થાય? પુનઃસ્થાપક બળ. સ્પ્રિંગ આ પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં દિશા વિરુદ્ધ ચલે છે. જતું રહ્યું બરાબર. અચળાંક k માટે અગત્ય. અને સ્પ્રિંગની લંબાઈમાં 0 થી x વધારો કરવા માટેનું કાર્ય. આ સૂત્ર એમાં કિંમત મૂકીને સાદું રૂપ આપી દે. બોલો મિત્ર, ખ્યાલ આવી જશે? ખબર પડી જશે? અગત્યનો ટોપિક હો, દરેકે ખાસ તૈયાર કરવાનો. ઓકે મિત્ર? ઓકે. હા, ગુડ બાય.